ભરૂચની જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના કરજણ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ વર્ષોથી જનહિતના કાર્યોમાં અગ્રેસર રહી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત કાર્યરત રહે છે. પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ ભરૂચના કરજણની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી, જેને સૌએ વખાણી હતી. આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક તરીકે ઊભા રહી સમાજની સેવા કરે એ જ અમારી શુભેચ્છા છે. ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરતા શાળાના આચાર્ય પરિમલસિંહ યાદવે ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારોનો શાળા તથા ગામવાસીઓ વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, ડાયરેક્ટર શેફાલી પંચાલ, ગામના સરપંચ, એસએમસી સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમને ગમ્યો? મસ્ત લાગ્યો. ખરેખર તારો ડાન્સ પણ મને બહુ સરસ લાગ્યો. આપણે એકબીજાને જેવી રીતે મેડમે કીધું કે એકબીજાને મદદરૂપ થવું, કોઈ પણ ઘડીએ, કોઈ પણ મિત્ર હોય, આપણા સખા હોય, કંપની હોય, ઘરમાં હોય, હંમેશા એકબીજાને મદદરૂપ થવાનું તમે વિચારશો ને તો ભવિષ્યમાં તમે સારું એવું નામ ના કમાવો. બરોબર કે તમે શું કરવા માંગો છો એ તમારા ડ્રેસિંગ સેન્સ પરથી ખબર પડે કે તમે શું પહેરી રહ્યા છો, તમારું વર્તણૂક કેવું છે. એ આવનાર દિવસમાં તમને ટીચર પાસેથી શીખવશે. જો તમે ડિસિપ્લિનમાં હશો તો તમને ટીચર સારું ઘણું શીખવી શકશે. તમે ડિસિપ્લિનમાં નિયમ અને ધમાલ મસ્તી કરતા હશો ને તો ટીચર બચારા ભણાઈને થાકી જશે. આપણે સવારે મીંડું હે ને બધી જ મહેનત પાણી જાય ને. ટીચર સવારથી આપણને ભણાવતા હોય, આપણે ધ્યાનથી ભણીશું તો આગળ વધીશું અને તો જ સમાજને મદદરૂપ થઈ શકીશું. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ધ્યાનથી ભણવાનું છે, સારું શિક્ષણ મેળવવાનું છે. કારણ કે એક જ વસ્તુ તમે તમારા જીવનમાં પુરુષાર્થ પૂરું પાડશે, એ છે શિક્ષણ. એટલે શિક્ષા બહુ મહત્વની છે. બરોબર.